નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરતના મગદલ્લા દરિયા કિનારે દુર્ઘટના સર્જાઈ। સુરતના મગદલ્લા દરિયા કિનારે દુર્ઘટના સર્જાઈ છે। કોલસો ભરીને જેટી તરફ આવી રહેલી એક બોટે જળ સમાધિ લીધી હતી। દરિયામાં બોટ પલટી જવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વિદેશથી આવેલા મોટા વેસલ જહાજમાંથી કોલસો ભરીને જેટી તરફ આવી રહેલી એક નાની બોટ અચાનક મધદરિયે પલટી ગઈ હતી। બોટમાં અંદાજિત 5 થી 6 લોકો સવાર હતા અને બોટ દરિયામાં પલટી જતા ત્યાંથી પસાર થતી અન્ય બોટની મદદથી દરિયામાં પડેલા શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। બોટ પલટી જવાનું કારણ હાલ સામે આવ્યું નથી। બોટમાં લાદવામાં આવેલો કિંમતી કોલસો અને અન્ય સામાન દરિયાના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। આ ઘટનાની જાણ થતાં જ ગુજરાત મેરીટાઈમ બોર્ડ GMBના અધિકારીઓ પણ દોડતા થયા હતા। મેરીટાઈમ અધિકારીઓને જાણ કરવામાં આવતા પલટી ગયેલી બોટને રેસ્ક્યુ કરવાની અને દરિયા કિનારે લાવવાની તજવીજ શરૂ કરી હતી। રિપોર્ટર સુનીલ ગાંજાવાલા, સુરત।